ચામાં રોજ એક વસ્તુ ઉમેરીને પીવો. નસોનું શૂન્ય થઈ જવું અને પગનો દુખાવો ગાયબ થઈ જશે. ઘોડા જેવી તાકાત આવી જશે. શું સવારે ઊંઘમાંથી ઉઠતાની સાથે જ તમારા પગમાં ચૂભન અને દુખાવો અનુભવાય છે? શું થોડું ચાલતા જ તમારા પગ ધ્રુજવા લાગે છે? શું ગોઠણ જવાબ આપવા લાગ્યા છે? અથવા હાથ પગ અચાનક સૂન પડી ગયા છે? જો તમે અથવા તમારા ઘરના કોઈ વડીલ આ સમસ્યાથી પરેશાન હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. આજકાલની બગડેલી જીવનશૈલી, પોષક તત્વોની ઉણપ અને ખરાબ બ્લડ સર્ક્યુલેશન એટલે કે રક્ત સંચારના કારણે નસોની નબળાઈ અને હાથ પગમાં શૂન્યપણું આવવું ખૂબ જ સામાન્ય વાત બની ગઈ છે. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજના આ વિડીયોમાં અમે તમને એવી ખાસ આયુર્વેદિક હર્બલ ટી એટલે કે ઔષધીય ચા બનાવવાની રીત જણાવીશું, જેને તમે જો દરરોજ નિયમિત રીતે પીશો તો તમારી નસોનો બ્લોકેજ ખુલવા લાગશે, સાંધા અને પગનો દુખાવો દૂર થઈ જશે અને શરીરમાં અદ્ભુત ચપળતા અને તાકાત પાછી આવી જશે. આ હર્બલ ચા કેવી રીતે બનાવવી, તેના શું ફાયદા છે અને તેનું સેવન કેવી રીતે કરવું, તો નસોમાં શૂન્યપણું અને દુખાવાના મુખ્ય કારણ છે. તો મિત્રો, ઉપાય જાણતા પહેલા એ સમજવું પણ ખૂબ જ જરૂરી છે કે આખરે હાથ પગ શૂન્ય કેમ પડી જાય છે અને પગમાં નબળાઈ કેમ આવે છે. વિટામિન B12 અને વિટામિન B9 ની ઉણપ. મિત્રો, જ્યારે શરીરમાં વિટામિન B12 ની ઉણપ થાય છે ત્યારે અમારી નસોનું સુરક્ષા કવચ નબળું પડવા લાગે છે. તેના કારણે નસોમાં ઝણઝણાટી અને શૂન્યપણું વધવા લાગે છે. બીજું કારણ છે ખરાબ બ્લડ સર્ક્યુલેશન. નસોમાં ગંદકી અથવા કોલેસ્ટ્રોલ જમા થવાના કારણે લોહીનો પ્રવાહ યોગ્ય રીતે પગ સુધી પહોંચી શકતો નથી, જેના કારણે પગમાં ભારેપણું અને ચાલવામાં લડખડાટ અનુભવાય છે. મિત્રો, યુરિક એસિડ અને વાત દોષ પણ તેનું કારણ છે. આયુર્વેદ અનુસાર જ્યારે શરીરમાં વાત વધે છે ત્યારે નસો અને સાંધાઓમાં ભયંકર દુખાવો થાય છે. જો આ લક્ષણોને સમયસર સંભાળવામાં ન આવે તો ચાલવું ફરવું પણ મુશ્કેલ બની જાય છે. પરંતુ આજે અમે જે હર્બલ ચા વિશે જણાવવાના છીએ તે આ ત્રણેય કારણો પર સીધી અસર કરે છે. ચમત્કારિક હર્બલ ચા બનાવવા માટે સામગ્રી. ચાલો હવે આ ખાસ આયુર્વેદિક ચા વિશે વાત કરીએ. આ ચા બનાવવા માટે તમને તમારી પોતાની રસોઈમાં ઉપલબ્ધ માત્ર 5 કુદરતી વસ્તુઓની જરૂર પડશે. પહેલી વસ્તુ છે અડધો ઇંચ આદુનો ટુકડો. આ સોજો ઘટાડવામાં મદદ કરે છે અને લોહીના ગાંઠા બનતા અટકાવે છે. બીજી વસ્તુ છે દાલચીની એટલે તજ. મિત્રો, દાલચીનીનો એક નાનો ટુકડો નસોમાં થયેલા બ્લોકેજને ખોલવામાં મદદ કરે છે અને બ્લડ સર્ક્યુલેશનને પણ ઝડપી બનાવે છે. ત્રીજી વસ્તુ છે અડધી ચમચી વરિયાળી. વરિયાળી નસોને આરામ આપે છે અને શરીરની ગરમીને સંતુલિત રાખે છે. ચોથી વસ્તુ છે બે લવિંગ, જેને કુદરતી પેઇન કિલર કહેવામાં આવે છે. તે માંસપેશીઓના ખેંચાણને પણ દૂર કરવામાં મદદ કરે છે. પાંચમી વસ્તુ છે એક ચપટી અજમો. અજમો વાતના રોગ અને નસોની જકડાનને મૂળથી દૂર કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તો હવે ચા બનાવવાની સાચી રીત. આ ચા બનાવવાની ખૂબ જ સરળ છે, પરંતુ તેને યોગ્ય રીતે બનાવવી સૌથી વધુ જરૂરી છે, જેથી આ બધી જડીબુટ્ટીઓનો સત્વ એટલે કે એક્સ્ટ્રેક્ટ પાણીમાં સારી રીતે ઉતરી શકે. પહેલું પગલું. સૌથી પહેલા એક વાસણમાં લગભગ 1.5 કપ એટલે કે 250 ml સ્વચ્છ પાણી લો અને તેને મધ્યમ તાપ પર ગરમ કરવા મૂકી દો. બીજું પગલું. હવે તેમાં ખમણેલો અડધો ઇંચ આદુ, કૂટેલી 2 લવિંગ, દાલચીનીનો એક નાનો ટુકડો, અડધી ચમચી વરિયાળી અને એક ચપટી અજમો ઉમેરી દો. ત્રીજું પગલું. હવે આ મિશ્રણને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી 1.5 કપ પાણી ઘટીને લગભગ 1 કપ ન થઈ જાય. તેને ઢાંકીને ધીમા તાપ પર 5 થી 7 મિનિટ સુધી ઉકળવા દો.
ચોથું પગલું, જ્યારે પાણીનો રંગ હળવો ભૂરો થઈ જાય અને સારી સુગંધ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. પાંચમું પગલું, હવે તેને ગાળી લઈને એક કપમાં કાઢી લો. જો તમને ડાયાબિટીસ ન હોય તો સ્વાદ અને ફાયદા માટે તેમાં અડધી ચમચી શુદ્ધ મધ અથવા થોડો ગોળ ઉમેરી શકો છો. ડાયાબિટીસના દર્દીઓ તેને કોઈ પણ મીઠાશ ઉમેર્યા વગર પીવાનું છે. મિત્રો, કોઈ પણ આયુર્વેદિક ઔષધિનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળે છે જ્યારે તેનું સેવન યોગ્ય સમયે કરવામાં આવે. તો તેને પીવાનો યોગ્ય સમય. આ હર્બલ ચા તમે સવારે ખાલી પેટે નાસ્તાના 30 મિનિટ પહેલા પી લો. જો તમે સવારે દૂધવાળી ચા પીતા હોવ તો થોડા દિવસ માટે તેને બંધ કરી દો અને આ આયુર્વેદિક ચાનું સેવન કરો. તો મિત્રો, કેટલા દિવસ સુધી પીવી? સતત 15 થી 21 દિવસ સુધી તેનું સેવન કરો. પહેલા જ અઠવાડિયાથી તમને અનુભવ થશે કે તમારા પગમાં ઝણઝણાટી ઓછી થઈ ગઈ છે, પગનું ભારેપણું દૂર થઈ રહ્યું છે અને ચાલવા ફરવામાં તાકાત અનુભવાઈ રહી છે. પરંતુ મિત્રો, કેટલીક વધારાની સાવચેતીઓ અને જરૂરી સલાહ. આ ચાનું સેવન કરવાની સાથે સાથે તમારે 2 થી 3 નાની બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલી વાત, પૂરતું પાણી પીવું. આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછું 2 થી 3 લીટર પાણી જરૂર પીવું, જેથી શરીરમાં રહેલો ઝેરી તત્વો બહાર નીકળી જશે. હળવો તડકો જરૂર લો. દરરોજ સવારે 15 મિનિટ સુધી તડકો જરૂર લો. તેના કારણે શરીરને વિટામિન ડી મળે છે, જે હાડકાં અને નસોને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ત્રીજી વાત, તલના તેલ અથવા સરસવના તેલથી માલિશ. રાત્રે સૂતા પહેલા તમારા પગના તળિયા અને ટાંગો પર હળવા હાથે હૂંફાળા સરસવના તેલ અથવા તલના તેલથી માલિશ કરો. તેના કારણે નસોમાં લોહીનો પ્રવાહ વધુ ઝડપથી વહેવા લાગે છે. મિત્રો, સ્વાસ્થ્ય જ સૌથી મોટું ધન છે. જો તમે નસોમાં સુન્નપણું, હાથ પગના દુખાવા અને નબળાઈથી પરેશાન છો તો આજથી જ આ કુદરતી અને સરળ ઉપાયને તમારા જીવનનો ભાગ બનાવો. મને આશા છે કે તમને આપવામાં આવેલી આ ખાસ અને સચોટ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવી જ ઉપયોગી અને સ્વાસ્થ્યવર્ધક માહિતી તમને સતત મળતી રહે. સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખુશ રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.